બોટાદ કડદાકાંડની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત જે બીજા 5 લોકો હતા એ દરેક લોકોના જામીન મંજૂર થઈ ગયા છે અને અત્યારે હાલ ધીરે ધીરે એક બાદ એક ખેડૂતો છે એ લોકો જેલની બહાર આવી રહ્યા છે અને એવામાં જ એક ખેડૂત છે તે જેલની બહાર આવ્યા હતા અને બ્રિજરાજ સોલંકી દ્વારા આ સમગ્ર વિષયને લઈને વાત પણ કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં બોટાદની અંદર કડદો થઈ રહ્યો હતો ખેડૂતોની સાથે ને એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો। આપણે જોયું હતું કે બોટાદના હળદરની અંદર જ્યારે આમ આદમી પાર્ટીની મહાપંચાયત થઈ હતી એ જ મહાપંચાયતની અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ને લગભગ 85 જેટલા ખેડૂતો છે કે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને અંતે હવે આ બોટાદ કડદા કાંડની અંદર દરેક લોકોને જામીન મળી ગયા છે। તેવાના જ એક ખેડૂત છે તે બહાર આવ્યા હતા અને તરત જ બ્રિજરાજ સોલંકી છે એમના દ્વારા તેમને મળવામાં આવ્યું હતું ને આ સમગ્ર બાબતને લઈને પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને એ બાદ બ્રિજરાજ સોલંકી દ્વારા વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। જય જવાન, જય કિસાન દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય જય કરી ગુજરાત। આજે ખૂબ જ ખુશીના સમાચાર છે। બોટાદની અંદર જે કડદાકાંડ થયો એમાં 85 લોકો જે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા હતા, 88 લોકો જે જેલની અંદર હતા એમાંથી સંપૂર્ણ રીતના તમામ લોકો બહાર છૂટી ગયા છે। એમાં જસદણ વિછિયા તાલુકાના બંધાળી ગામના બિનહરીફ સરપંચ જેઓ 2 મહિના અને 5 દિવસથી જેલની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે હંસરાજભાઈ ભાલાળા સાહેબ આજે જેલની અંદરથી મુક્ત થયા છે। ત્યારે અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છીએ કે સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે આ કડદા પ્રથાથી વર્ષોથી એ લોકો પીડાતા હતા, લૂંટાતા હતા, આ સરકારની સામે જેઓએ હંસરાજભાઈ અવાજ ઉઠાવ્યો કડદા કાંડની અંદર ત્યારે તાનાશાહી રાખીને, હિટલરશાહી રાખીને જે ષડયંત્ર રૂપી હંસરાજભાઈ ભાલાળાને, રાજુભાઈ કરપડાને, પ્રવીણભાઈ રામને, રમેશભાઈ મેરને અને સમગ્ર 88 લોકોને જે જેલની અંદર મોકલવામાં આવ્યા હતા ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉત્સવનો દિવસ આજે મનાવવામાં સમગ્ર ગુજરાતની અંદર આવી રહ્યો છે। ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ। આમ આદમી પાર્ટી આ જ રીતના સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશે। દેવા માફીનો પ્રશ્ન હોય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન હોય, MSP મુદ્દાનો પ્રશ્ન હોય, તમામ મુદ્દે અમે લડવા માટે તૈયાર છીએ। અમે કોઈ જેલથી કે ખોટા કેસથી ડરતા નથી। આજે હંસરાજભાઈ બહાર આવ્યા છે, હંસરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન। અમને તમારી ઉપર ગર્વ છે અને આવી જ રીતના 54 લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહો એવી જ માતાજી પાસે પ્રાર્થના કરીએ। બોલો ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। હંસરાજભાઈ તું માગે બઢો, हम तुम्हारे साथ हैं। એક તરફ જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ હવે થોડાક જ વખતની અંદર ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી શકે છે એવી શક્યતાઓ છે ને એ બાદ ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। ગઈકાલે આપણે જોયું હતું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય, એ દરેક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારા લોકોની ખેડૂતો માટેની જે લડત છે તે હજી પણ ચાલુ રહેશે, ભલે ને પછી બીજી વખત જેલમાં કેમ ન જવું પડે। આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા
નેતાઓ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે સમયે જેલની બહાર આવશે એ બાદ ખેડૂતોને લઈને ફરી એક વખત અવાજ ઉઠાવવામાં આવશે અને જે આપણે જોયું હતું કે બોટાદની અંદર જે કડદો સામે આવ્યો હતો ને એનો જ આખો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને એને જ લઈને લગભગ ઘણા બધા ખેડૂતો છે અને જે આમ આદમી પાર્ટીના નેતા છે દરેક લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક તેમની સામે ફરિયાદ થઈ હતી. ઘણા બધા ખેડૂતો છે એ લોકો પણ જેલમાં ગયા હતા અને હવે જ્યારે અંતે આ સમગ્ર મામલે દરેક લોકોને જામીન મળી ગયા છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.